વિદ્યાર્થી મિત્રો, તમારા બધાની માંગને લીધે અમે આજે વ્યાકરણની અંદર સંધિ લઈને આવ્યા છે, જેમાં આપણે સ્વર સંધિ અને વિસર્ગ સંધિ જોઈશું. બરાબર? તો સૌપ્રથમ આપણે સ્વર સંધિની અંદર કેટલાક નિયમો આવે છે, એ નિયમોને ખાસ જોવા પડશે. તમે ખાલી ડાયરેક્ટ સંધિ જોશો કે વત્તા આ તે, એમાં તમને કોઈ મજા નહીં આવે. બરાબર? તમારે સ્વર સંધિ માટે નિયમ શીખવા જરૂરી છે. જો નિયમ નહીં આવડે તો તમે સ્વર સંધિ ભૂલી જશો. બરાબર? આની અંદર એવું છે કે નિયમની સાથે તમારે એટલા બધા અઘરા પણ નિયમ નથી. તમારે એ નિયમને ખાલી વાંચશો ને સમજશો ને તો ઓટોમેટિક તમને એના જવાબ આવડશે. બરાબર? ને 2-3 ઉદાહરણ જોઈ લેશો એટલે એની મેથડ તમને જવાબ પણ બનાવતા આવડી જશે. કેટલાક પાછલા પેપર જોશો, એની અંદર સંધિ હશે, એ સંધિને આ નિયમ સાથે સરખાવો એટલે તમને આપોઆપ એ સ્વર સંધિ સમજાઈ જશે. સમજ પડે છે ને? પાછલા પેપર લેવાના, એમાં આપણા નિયમ સાથે મેચ કરવાના, અને તમે જાતે જ બનાવશો ને એ નિયમ, આપણે પાછલા પેપરની અંદર જે સંધિ આવેલી છે, સંધિ છોડવાની, જોડવાની, બધું તમને આવડી જશે. બરાબર? અને આ જે સંધિ છે તમને ફક્ત અહીંયા નહીં કામ લાગે. બરાબર? જ્યાં સુધી જીપીએસસી ની એક્ઝામ ચાલે છે ત્યાં સુધી આ બધા નિયમો તમને કામ લાગશે. બરાબર? વ્યાકરણ કઈ અઘરું નથી. તમે ખાલી તમારું મગજ ખોલીને વાંચશો, ઓટોમેટિક આવડી જશે. બરાબર? તો આપણે જોઈએ સૌપ્રથમ સ્વર સંધિ. બરાબર? એની અંદર તમારે સ્વર સંધિ એટલે તમને સ્વર તમને ખબર છે આપણે ગુજરાતીમાં અ, આ, ઈ, ઉ, બરાબર, એ, આઈ, ઓ, અહ. બરાબર? ત્યાં સુધી આપણા સ્વર છે ને બીજા વર્ણ છે, વ્યંજનો છે. આવું બધું મિક્સ કરીને એક સંધિ બનતી હોય છે. બરાબર? ભગવાને જે કંઈ આપણા ગળામાં બધા ધ્વનિ તંત્રો મૂકેલા છે, એ ધ્વનિ તંત્રોને તમે જીભને પકડી રાખશો ને તો ખબર પડશે કે કેવી રીતે બોલાય છે. બરાબર? એના માટે તમારે વ્યાકરણનો અલગ કોર્સ આવે છે. બરાબર? એ અત્યારે આપણે એની અંદર માથાકૂટ નથી કરવી, પણ અત્યારે આપણે સ્વર સંધિની અંદર જઈએ. બરાબર? તો અહીંયા આગળ જુઓ, જેવી રીતે વત્તા થાય. બરાબર ને? ગણિતની અંદર વત્તે ઓછા થાય છે, પણ એક મેથ્સની અંદર આવતું હોય છે. પણ મિત્રો અહીંયા આગળ આપણે ગુજરાતીની અંદર અ વત્તા અ તો આ થાય. બરાબર? જો અ વત્તા આ થાય. જેવી રીતે સૂર્ય છે અહીંયા આગળ, તો સૂર્ય બોલીએ પછી આપણે અ બોલીએ છીએ. જો સૂર્ય હું બોલું છું ને, સૂર્ય, અ બોલાય છે મારી પાછળ, એટલે અ પછી અસ્ત. સમજ પડે ને? આ અ અને અહીંયા અ જે સાયલેન્ટ છે પણ આપણે બોલીએ છીએ, એટલે અ ને અ ભેગું કરીએ. બરાબર? અ ને અ ભેગું કરીએ તો શું થઈ જાય છે? સૂર્યાસ્ત. ખ્યાલ આવ્યો? સૂર્યાસ્ત. ખબર પડે છે ને? ઓકે, ગુડ. એવી રીતે અ અને આ તો પણ આ બને છે. જો આ બધાનો 4 ની અંદર આ જ બનવાનો છે. અને કાનો આ. બરાબર? કને કાનો કાની પણ અને કાનો આ. અહીંયા ખાસ ધ્યાન આપો કે અહીં ટ છે, વાત. તો ત ની પાછળ હું અ બોલું છું, વાત, ત. બરાબર ને? તો એ ત ની પાછળ અ બોલાય છે અને આ ભેગો થાય છે. અ ને આ, જેવી રીતે કે અ ને આ ભેગો થાય તો શું બને છે? આ. તો એવી જ રીતે અહીં શબ્દ આખો બને છે વાતાવરણ. વાતાવરણ. અન્ડરસ્ટેન્ડ? ગુડ. તો આને કહેવાય આપણું સંધિનું પહેલું પડાવ. બરાબર? એ પડાવની અંદર આપણે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ તમને ખ્યાલ આવી જશે. બરાબર? ફક્ત મને જોવાથી કે સાંભળવાથી વિડીયો નહીં આવડે, સંધિ નહીં આવડે, એને સમજવી પડશે. બરાબર? આગળ જોઈએ. આ વત્તા અ. અહીંયા કેવું હતું? પહેલા અ હતો અને અહીંયા આ હતો. હવે અહીંયા પહેલા આ આવે છે ને પછી અ આવે છે. ઓકે? તો હવે અહીંયા કરી જો કયું ટેમ આ બધામાં આ બને છે, તો અહીંયા પણ આ બન્યો. અહીંયા કરી જો આ વારંવાર પૂછાય છે તમારે. ભાષા. બરાબર? તો ભાષા. તો જો અહીંયા ભાષા વત્તા અંતર તો શું થશે? અહીંયા પહેલા આ આપી દીધેલો છે એટલે અહીંયા આ ખબર પડે છે ને? અહીંયા કાનાની સાથે આ ને અહીંયા અ એટલે ભાષા. ભાષાંતર. ખબર પડે છે? ભાષાંતર. ઓકે? હવે આગળ આ ને આ, જેવી રીતે અ ને અ ભેગો કર્યો એવી રીતે કાનો ને કાનો, તો પણ કાનો જ આવશે એટલે આ આવશે. તો અહીંયા વિદ્યા. ધ્યા. બરાબર? આ. અને પછી આવે છે આ.
વિદ્યાલય છે ને, વિદ્યાલય. એવી રીતે તમે દેવાલય, મહાલય, શિવાલય, હા, એવી રીતે તમે બધા બનાવી શકો છો. એકદમ ઈઝી છે. ફક્ત તમારે આ વિડીયોને શાંતિથી શાંતચિત્તે સાંભળવો પડશે, જોવો પડશે કેવી રીતે બધું બને છે, બરાબર ને. જેવી રીતે ઘરે વાનગી બનાવતા હોય અને વિડીયો જોતા હોય, બરાબર ને, એ વિડીયોની અંદર તમે વારંવાર જોતા હોય છે. શું જોતા હોય છે કે નમક કેટલું નાખ્યું છે, પાણી કેટલું નાખ્યું છે, આવું બધું તમે ચેક કરતા હોય છે. છોકરીઓની વાત કરો, છોકરાઓને તો અહીંયા ખાવા જ જોઈએ છે, પણ આપણે ખાવાનું જોવાનું છે, પણ એનો ટેસ્ટ પણ લેવાનો છે. એક્ઝેક્ટ અહીંયા પણ પરીક્ષાલક્ષી માહિતી છે, પરીક્ષાની તૈયારી કરો છો તો અહીંયા આગળ એની પણ તૈયારી રાખવાની. શાની? નિયમો યાદ રાખવાની, બરાબર. ફક્ત પેલી મોબાઈલની અંદર એપ લાવો છો, જરૂર હોય ત્યાં સુધી વાપરો ને પછી ફેંકી દો છો, એવું કરવાનું નથી. અને મહેરબાની કરીને ન્યાય આપશો ને તો જ તમને ન્યાય મળશે. સમજ પડે? ઓકે, આગળ જઈશું. પેલું અ વાળું હતું, હવે આવ્યું ઈ. અ, આ અને ઈ. હવે ઈ ની અંદર પણ તમે જોજો હસ્વઈ અને દીર્ઘઈ, બરાબર. હસ્વઈ અને દીર્ઘઈ. જેવી રીતે વ્યાકરણ ની અંદર, છંદ ની અંદર ને અલંકાર ની અંદર, છંદ ની અંદર ખાસ જરૂર પડે છે. નાની ઈ અને મોટી, હસ્વઈ અને દીર્ઘઈ, જ્યારે એને ગણશો ને તો તમારો એ છંદ કયો છે તે ખબર પડશે. એક્ઝેક્ટ અહીંયા પણ એવું જ છે કે બન્યું નાની ઈ છે, બરાબર. તો નાની ઈ હોય તો એની સાથે એ મોટી, આ બધી મોટી ઈ જ બનવાની છે, બરાબર. પેલાની અંદર બધામાં કાનો બન્યો, એવી રીતે આની અંદર દીર્ઘ બની. દીર્ઘ એટલે મોટી. જો અહીંયા આગળ જો હરી, હવે હરી ની અંદર ર ને કેવું છે? હસ્વઈ છે, અને આ દીર્ઘઈ છે એટલે કે મોટી ઈ છે, એટલે હરીછા, હરીછા. હવે આવી રીતે ના લખાય, હરી ઈચ્છા, આવું ના લખાય. જોજો ગાંડાઓ, આવું ધંધો ના કરતા, ઢચડીને કાપી કાઢશે માર્ક્સ તમારો. એટલે મહેરબાની કરજો, હરીછા, કારણ કે ઈ આની અંદર છુપાયેલો છે. ઓકે વિદ્યાર્થીઓ? બરાબર. આ બધું જાડું કે શીખવું પડે તમારે હો, તો તમે મારા કરતા પણ સારું શીખશો જ. હા, એવા અમે તમને આશીર્વાદ આપીએ છીએ. ઓકે, હવે પાછું આવ્યું નાની અને મોટી. નાની અને મોટી, તો આમાં એ પણ મોટી બની. જો અહીંયા કે પરીક્ષા, પરીક્ષાની જોડણી પણ તમને પૂછાય છે, તો અહીંયા આગળ બધી જોડણી પણ સાચી થવી જોઈએ. જોજો પરીક્ષાની અંદર પરી, જોજો હસ્વઈ પરી છે, જોજો. પણ જ્યારે મોટી ઈ હાથે જોડાઈ જાય છે ત્યારે અહીં દીર્ઘઈ બની જાય છે, પરીક્ષા, બરાબર. કેટલી વખત પરીક્ષામાં પૂછાતું પણ હશે, છતાં પણ આપણે એટલા બધા પ્રેશરમાં આવી જઈએ છીએ જોતા પણ નથી કે પેપરની અંદર કોઈ ખૂણા પર પરીક્ષા લખેલું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી સપ્લિમેન્ટરી પર પણ લખેલું આવે, પણ તમે એટલા બધા ટેન્શનમાં હોય ને એટલે બધું ધ્યાનમાં ના રહે. પરીક્ષા પૂછાઈ જાય તો પેંડા ખાજો. હવે અહીંયા કરી મોટી અને નાની, ખ્યાલ આવે છે? જો અહીંયા આ પાંખીઓ જુઓ અને આ પાંખીઓ જુઓ, અને મોટી. જો બધાને ફેન કેવા દેખાય છે? છે ને ફેન, નાગનો જે ફેન આવે ને એવો. હવે અહીંયા જો દીર્ઘઈ, મોટી અને દીર્ઘઈ. તો દેવી ઈચ્છા, તો દેવીચ્છા અથવા દેવીચ્છા. પણ અહીંયા કઈ વી કરેલો છે એટલે એ પણ દીર્ઘઈ જ આવશે, બરાબર. એ હસવાઈ નહીં થાય. જે હસવાઈ હશે તે દીર્ઘઈ થઈ જશે, અને દીર્ઘઈ છે તે દીર્ઘઈ જ રહેવાની છે. એને કહેવાય છે દેવીચ્છા. અન્ડરસ્ટેન્ડ? આગળ જોઈશું બન્યો ઈ, બરાબર. બન્યો મોટા ઈ, અહીંયા આગળ બન્યો. જો બન્યો મોટા ઈ છે, જો બન્યો મોટા ઈ છે, જો બરાબર ને. આ પણ દીર્ઘઈ છે ને આ પણ મોટી ઈ છે. તો બન્યો ઈ દીર્ઘઈ હોય ત્યારે પણ એ ગૌરી સ્વર. ગૌરી સ્વર એટલે જવાબમાં આપણે મોટી દીર્ઘઈ જ લેવાની, એને હસ્વઈ કરવાની નહીં, બરાબર. એટલે મહાવરો કરવો પડશે તમારે. મહાવરો એટલે કે વારંવાર શીખવું પડશે, બરાબર. હજુ પરીક્ષાને આપણે ઘણો ટાઈમ છે, પણ પહેલું પેપર ગુજરાતીનું જ છે. ગુજરાતીનું પહેલું પેપર છે એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, બરાબર. હું તમને બીવડાવતો નથી, મહેરબાની કરો, શાંતિથી પેપર આપો, આરામથી તમે 80 લાવશો માર્ક્સ. અરે સાહેબ 80 ગુજરાતીમાં 80?
પ્રયત્ન કરવામાં શું થાય છે? હંમેશા નિશાન ઊંચું જ રાખવાનું, બરાબર? પછી નીચે તો વાગવાનું જ છે ને, ખ્યાલ આવી ગયો? પણ એવું નીચે નહીં રાખવાનું કે હાવ નીચે જતા રહીએ, હાવ ઉપર જ રહેવાનું. સમજી ગયા મારી વાત? વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા પ્રશ્નો આવશે તમારી સામે, ગભરાવાનું નહીં, બરાબર? આપણે હઠોડા બેચને આગળ લઈ જવાનું છે, બીજા વિદ્યાર્થીઓને પણ સપોર્ટ કરવાનો છે. આ એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે તમારા માટે, બરાબર? અત્યારે લગનની સીઝન ચાલતી હશે, આજુબાજુ ડીજે વાગતા હશે, તમારું મન થતું તો હશે કે ચાલો આપણે પણ 2 રાઉન્ડ મારી આવીએ. 2 રાઉન્ડ મારવાની અંદર તમારા 80 માંથી માઇનસ થઈ જશે 2 રાઉન્ડ. સમજી ગયા? અત્યારે બધા રાઉન્ડ ક્લોઝ કરી દો, બરાબર? આગળ જઈશું. પેલું દીર્ઘઈ વાળું, પહેલા કાના વાળું જોયું, હવે ઈ. હવે ઈ પછી આવે છે ઉ, નાનો ઉ અને મોટો ઉ. તો એ શું થશે? અહીંયા હું તમને સમજાવી દઉં. જો અ, તો અ નું શું થઈ જશે? આ. ઈ તો મોટી, ઉ તો દીર્ઘ ઉ. આ 1 2, આ 2, આ 2 અને આ 3. આ 2 આપણે જોઈ લીધા, ખ્યાલ આવ્યો? હવે આ ત્રીજું જોઈશું, એટલે તમને આરામથી જવાબ આવડી જશે. ખાલી થોડીક બુદ્ધિ દોરાવવાની છે. અત્યારે ઈઝી ચાલે છે, પછી થોડુંક જેમ જેમ આગળ જઈશું તેમ મોટું આવશે. ખોટો ટાઈમ નહીં બગાડવો. બન્યું નાનાવું છે, બરાબર? પેલામાં કેવું બન્યું નાની ઈ આવતી હતી, એવી રીતે આની અંદર, બરાબર? જેવી રીતે લઘુ ગુરુ તમે શીખી ગયા, આ બન્યું કેવા છે? લઘુ છે. બન્યું લઘુ હોય તો શું બને? ગુરુ બને, બરાબર? આ છંદનો નિયમ પ્રમાણે, બરાબર? તો અહીંયા પણ ગુરુ બન્યું, બધા ગુરુ જ બનશે. હા, પેલામાંની અંદર પણ તો ગુરુ, તો અહીંયા આગળ રૂ છે જો, અને ઉ આવું થઈ ગયું. બન્યું હસવું છે, તો પછી બન્યું કેવું થઈ જશે? બન્યું આયરા દીર્ઘવ થઈ ગયું, બરાબર? ગુરુ સદન, ગુરુપ સદન. અન્ડરસ્ટેન્ડ? ગુડ. હવે અહીંયા આગળ જો, ઉ નાનો છે અને મોટો ઉ છે. નાનો ઉ છે અને મોટો ઉ છે, પણ બનશે શું? મોટો ઉ જ બનવાનો છે. ઓકે? તો મોટો ઉ બન્યો છે, તો એ મોટો ઉ બની ગયો. અહીંયા આગળ જો હસવું છે અને મોટો ઉ છે, તો અહીંયા આગળ શું બની ગયું? દીર્ઘ બની ગયું. ખ્યાલ આવે છે ને? સિંદૂરમી. ઉર્મી તો આવવાનું જ છે, પણ દીર્ઘ થવાનું છે, બરાબર? મારા નિયમ સમજાવવામાં કઈ સમજ ના પડતી હોય વિદ્યાર્થીઓ તો મને કોમેન્ટ કરજો. પણ ખબર નહીં તમને શું થાય છે. પ્લે કરો ને તરત બહાર નીકળી જાવ, પ્લે કરો ને બહાર નીકળી જાવ છો. આખું તો જોવું જ પડે, તો તમને કઈ ખબર પડશે ને, બરાબર? પૂરા વાક્ય વાંચશો, બરાબર ને? પરીક્ષાની અંદર પણ કોઈ વખત પાછળ નથી લખેલું આવે. ચાલો દીર્ઘ જોઈએ. દીર્ઘ અને ઉ, મોટો ઉ અને નાનો ઉ, તો શું બનશે? મોટો ઉ. જો આ દીર્ઘ ઉ અને નાનો ઉ, તો અહીંયા આગળ આખો મીચીને ખાલી આ જ લખી દેવાનું, વધુ લાસ. 4 ઓપ્શન આપશે તમને અહીંયા આગળ પરીક્ષાની અંદર. અહીંયા આગળ એટલે પરીક્ષાની અંદર, પેપરની અંદર 4 ઓપ્શન આપશે, તેમાંથી તમારે શોધવાનો છે. પ્રેક્ટિસ કરશો એટલે ફટાફટ જવાબ આવડી જશે તમને. અન્ડરસ્ટેન્ડ? ચાલો ત્યારે. બન્યો દીર્ઘ ઉ, બરાબર? બન્યો દીર્ઘ ઉ, તો અહીંયા આપણે દીર્ઘ કરીએ, બરાબર? દીર્ઘ ઉ અને આ દીર્ઘ ઉ, તો પણ દીર્ઘ ઉ જ થવાનું. વધુર્મી, વધુર્મી. ઓકે મારા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી મિત્રો, ગભરાયા વગર એકદમ ઈઝી રિઝલ્ટ લાવવાનું છે આપણે. ચાલો આગળ જઈશું આપણે. ચાલો હવે આ એક નવું છે. પેલાની અંદર આપણે શું જોયું? અ વાળું જોયું, આ વાળું જોયું, ઈ વાળું જોયું, ઉ જોયો. હવે આવ્યું માત્ર વાળું. ઓકે? હવે અ નાની, બરાબર? અ મોટી, આ નાની, આ મોટી, બરાબર? તો એ બધામાં શું બનશે? માત્ર વાળો એ, અને એક માત્ર એ, અને એક માત્ર એ, બરાબર? ખ્યાલ આવી ગયો? જો અહીંયા આગળ વ એકલો જ છે. વ એટલે કાના વાળો વ નથી, એકલો વ છે. તો શું બનશે? સ્વ વત્તા ઈચ્છા, તો બની જશે સ્વેચ્છા. ઉપર એક માત્ર આવી જશે, સ્વેચ્છા, બરાબર? અ વત્તા ઈ, એક માત્ર એ, તો જો અહીંયા આગળ અ છે અને અહીંયા આગળ ઈ છે, તો ગણેશ, બરાબર?
ગણેશના ખમણ. આપણે ગણેશને જ્યારે માસો ત્યારે સંધિ જાતે બનાવે કે ગણ વત્તા ઈશ. મહેશ મહ વત્તા મહા વત્તા ઈશ એ આવશે આગળ ત્યારે આપણે જોઈ લઈશું. ગણેશ. હવે અહીંયા કાનાવાળો આ અને ઈ તો પણ એક માત્ર, તો અહીંયા થાય છે યથા વત્તા ઇષ્ટ. યથેષ્ટ પાછળ છે ને યથેષ્ટ, બરાબર યથેષ્ટ. હવે આ ઈ તો એનો પણ એ થાય છે. જો આ બધામાં એ થાય છે, પણ આ નિયમ તમારે યાદ રાખવા પડશે. તો કેવી રીતે? કે મહા આ કાનો આવ્યો અને આ ઈ મહા વત્તા ઈ તો ઉપર શું થઈ જશે? એ કે મહેશ. વિદ્યાર્થી મિત્રો ગભરાતાના નિયમને ધ્યાનમાં રાખશો તો ઓટોમેટિક બધું આવડી જશે, બરાબર. આગળ જોઈએ ઉ. હવે અહીંયા કરી એક માત્ર થતો હતો, તો અહીંયા કરી કાના બે માત્ર છે. તે સોરી કાનો એક માત્ર. બે માત્ર વાળું પણ આવશે, તો પહેલા આ શીખી લઈએ. ઉ તો એનું શું થશે? ઓ. તો જવાબ આવશે વન વત્તા ઉત્સવ, તો વનોત્સવ. જેવી રીતે જન્મોત્સવ તમારે પૂછાયેલું ગઈ વખતે, ખબર છે ને? જન્મ વત્તા ઉત્સવ, જન્મ વત્તા ઉત્સવ આવી રીતે પૂછાયેલું. જન્મ વત્તા ઉત્સવ તો લખવાનું જન્મો. આ તમારે પૂછાયેલું ખબર હોય તો, યાદ હોય તો. ઉ ઓ નવ વત્તા ઉધા. હવે ઉધા અને ઉ વ છે, તો વને કાનો માત્ર, બરાબર. વને કાનો માત્ર વો ન વો ધા, બરાબર. આગળ આ ઉ. જો સમજાવવામાં તમને એ થતો હશે, બગાસા ખાતા હશે કે આ તો કઈ સમજતા નથી પડતી, પણ તમે અહીંયા કઈ જોતા જશો ને તો રિઝલ્ટ મળશે તમને. આ વત્તા ઉ તો ઓ. મહા વત્તા ઉધી. મહા ઉધી એટલે મહોદ્દી એટલે દરિયો, સાગર. મહોદ્દી એટલે સાગર. આ વત્તા ઉ તો ઓ. ગંગા વત્તા ઉર્મી. ગંગોર્મી. ગંગોર્મી, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો આગળ આવે છે અ અને રૂ. તો શું બને? અર. જેવી રીતે અહીં કરી સપ્ત પછી અહીં કે ત ની સાથે અ અને રૂ તો સપ્ત ઋષિ, બરાબર. સપ્ત ઋષિ. આ રૂ તો અર. મહા વત્તા ઋષિ તો શું બનશે? અહીંયા કરી મહાઋષિ છે એટલે મહાઋષિ ના કરી દેતા, મહાન ઋષિ ના કરી દેતા. શું કરશો? મહર્ષિ કરીશું આપણે. શું કરીશું? મહર્ષિ. સમજ ભાઈ? મહર્ષિ. હવે અહીં કરી આ તમારા જાતે કરવાનું છે, બરાબર. હું અહીંયા તમને સમજાવી દઉં કે હરેન્દ્ર તો હરિ વત્તા ઇન્દ્ર, બરાબર. હવે આ બાકીના તમારે કરવાના. ખ્યાલ આવ્યો? ચાલો આગળ જોઈશું આપણે. જો ઈ અથવા ઈ, અ અથવા આ તો શું બનશે? ય બનશે. નાની ઈ અને મોટી મતલબ કે તમે આ બે માંથી એક ઈ લો અથવા અ લો તો શું બનશે? ય બનશે. ઈ લો અથવા આ લો તો શું બનશે? ય બનશે. ખ્યાલ આવ્યો? બે માંથી કોઈ પણ તમે લઈ શકો, લેવાનું નહીં પણ તમને પૂછાશે જેવું. તો ધારો કે ઈટી અશ્વઈ વત્તા આદિ. જો આ અને આ ઈટી વત્તા આદિ તો ઇત્યાદિ. તમે અહીંયા કરી પણ જોડવાનો પ્રયત્ન કરો. ઇત્યાદિ તો તમે આ ઈટી વત્તા આદિ તો આખો સળંગ તમારો જો અભ્યાસ પાકો હશે તો આરામથી તમે જવાબ લખી શકો ઇત્યાદિ. પણ ઇત્યાદિ તો અંદર 4 વખત લખેલો છે. હસવઈ વાળું, દીર્ઘઈ વાળું, ડગલા વાળું ડ પણ આવે. અહીંયા પેલો ડમરૂ વાળો ડ આવે અથવા દરવાજા વાળો ડ આવે તો એમાં ડિસ્ટર્બ ના થઈ જતા. મહેરબાની કરો. જો અહીંયા દીર્ઘઈ છે એટલે દીર્ઘઈ, હસવઈ છે તો હસવઈ જ આવશે, બરાબર. કેમ કે અહીંયા કઈ તમે જે શીખેલા છે એ જ આવવાનું છે. આ જે યાદ આવશે, ધારો કે આઈ નાનો છે અને બાજુમાં પણ નાનો ઈ છે તો એ જ આવવાનું. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. ઉ ઉ
આ તો શું બનશે વ બનશે ઉ ઉ એટલે કે આનાથી આ અને આનાથી આ ખ્યાલ આવ્યો અથવા આનાથી પણ આ થાય અને આનાથી પણ આ થાય ખ્યાલ આવે છે ને તો જો શું બનશે વ તો સુ વત્તા આગત એટલે સ્વાગત કેટલાક જગ્યાએ લખેલું આવે છે ખબર છે સ્વાગત આ સ્વાગત કેટલાક જગ્યાએ એવું પણ લખે છે સુસ્વાગત પણ એની સંધિ છૂટી પાડે તો સુસ્વાગત ની જગ્યાએ શું થઈ જાય સુસ્વાગત થઈ જાય જેવી રીતે અહીંયા છે ને સ્વાગત બરાબર તો સુ હવે એની સંધિ છૂટી પાડીએ તો સુઆગત બરાબર ને સંધિ છૂટી પાડીએ તો બધા અહીંયા આ ખોટું બને ને સુસ્વાગત થઈ જાય એટલે આ રોંગ છે બરાબર આપણે એને કાઢી નાખીએ બરાબર એટલે સુ વત્તા આગળ હોય તો સ્વાગત આગળ નું વાગડ વ બનાવ્યો ને રૂ વત્તા અ અથવા આ રૂ વત્તા અ કરો કે રૂ વત્તા આ કરો તો પણ ર બનશે શું બનશે ર પિતૃ આજ્ઞા તો જો પિતૃ આજ્ઞા તો તમારા જવાબમાં તમે શું લખશો પિતૃ આજ્ઞામાં આવું લખેલું છે અને અહીંયા પણ આ લખેલું છે શું કરશો તો આ પણ સાચું છે આ પણ સાચું છે કેમ કેમ કે આપણે આને બાદ કરવાનો છે ને એ આ થોડો લખવાનો છે એટલે અહીં એની અંદર જ આવી ગયો ખ્યાલ આવ્યો પિત્રાજ્ઞા આગળ વિદ્યાર્થી મિત્રો ચિંતા કર્યા વગર સંધિના નિયમ ધ્યાનથી વાંચો બધું આવશે ચિંતા ના કરો સ્વર પેલું મેં તમને કીધું ને તે એ વત્તા અ તો અય બનશે એ વત્તા અય એ વત્તા અ તો શું બનશે અય આ પૂછાય જ છે આ એમપી છે આયલો કયું આ અય ને વત્તા અન તો શું થશે ને વત્તા અન તો નયન બરાબર ચે વત્તા મન તો ચમન ચે વત્તા મન ચમન એ અય વત્તા અ એ અય વત્તા અ તો શું આવશે આય આય મતલબ અનેકાનો આ ને ય આય તો શું બનશે આય આય તો ગને બે માત્રા ગઈ અને અનુ આ બેને મિક્સ કરે તો આય બને અને અક ગાયક થઈ ગયું લાયક નાયક બરાબર ધારો કે નાયક નું બનાવવું છે આપણે તો નાયક નું શું બનશે નય વત્તા અક તો શું બનશે નાયક લય વત્તા અક તો શું બનશે લાયક ખબર પડે છે ને જેવી રીતે આ ગાયક છે ગાયક નાયક છે અને લાયક છે બરાબર એવી રીતે હવે બીજું આવ્યું છે ઓ વત્તા અ તો શું બને અવ ઓ વત્તા અ કરીએ તો અવ બને તો પોવન જો અહીંયા આગળ આની અંદર બે માત્રા વાળું છે પણ અહીંયા આગળ બે માત્રા એક માત્રા વાળું પણ કાના વાળું કેવું કાના વાળું પો વત્તા અન તો શું થશે પો વત્તા અન એટલે પાવન શું થશે સોરી પવન બરાબર કોઈ જગ્યાએ હવન પણ આવે હવન નું શું કહીશું ઓ અન તો હવન બરાબર આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો અવ વત્તા અ તો આવ અવ વત્તા અ તો આવ બનશે બરાબર તો પૌ વત્તા અપ તો પૌ વત્તા અપ તો પાવક બરાબર ખ્યાલ આવે છે ને ઓકે તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો હવે આવે છે વિસર્ગ સંધિ બરાબર વિસર્ગ સંધિ વિસર્ગ બાળક તમે બોલો છો જ્યારે તેનો
છેલ્લો વર્ડ એટલે કે બાળક બોલતી વખતે કહ, કને વિસર્ગ કહ, એટલે પેલા બે ડોટ, બરાબર, આવા જે ડોટ આવે છે ને એને વિસર્ગ કહેવાય છે, બરાબર. નમઃ, મનઃ, અંતઃ, દુઃખ, દુઃખની અંદર પણ વચ્ચે આવે ને એવા. પણ એ જોઈએ બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય, બે શબ્દ ભેગા થાય, બરાબર, બે શબ્દ ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા ધ્વનિ પરિવર્તન આવતો હોય છે. આવા જુદા ધ્વનિને સંધિને આપણે વિસર્ગ કહીશું, બરાબર, વિસર્ગ સંધિ કહેશું. એટલે કે બીજો ધ્વનિ ઉત્પન્ન થતો હોય, બરાબર, શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો જે નવો અર્થ ઉત્પન્ન થતો હોય, ધ્વનિ ઉત્પન્ન થતી હોય તેને વિસર્ગ સંધિ કહેવાય છે. વિસર્ગ પહેલા ધારો કે એક શબ્દ લખો મેં અહીંયા કરી, બરાબર, આ મ છે, આ વિસર્ગની પહેલા મ, અસ્વર એટલે કે અંદર આવી ગયો, પછી અસ્વર એટલે કે આ બંને અ અથવા અન્ય કોઈ પણ ઘોષ, ઘોષ એટલે તમે ક, ખ, ઘ, ઘ, ચ, ચ, એની અંદર ક ને અલ્પ ઘોષ કહેવાય, ખ ને ઘોષ કહેવાય. આ બધું વ્યાકરણમાં અલગ અલગ નિયમ પ્રમાણે ચાલશે, પણ એટલું લાંબુ નથી જવું આપણે. પણ જો વ્યંજન હોય તો તે વિસર્ગનો ઓ થાય છે, એટલે અ અને અ તો શું થઈ જશે? ઓ થશે. શું થશે? બરાબર, આવશે ત્યારે સમજાવું. ધારો કે અહીંયા કરી એક નિયમ છે અધઃ, બરાબર, આ બંને શું છે? અ આવ્યા, બરાબર, આપણા નિયમ પ્રમાણે અ આવ્યા, બંને અ આવ્યા તો અ નું શું થઈ જશે? ઓ થઈ જશે ને, તો ઓ થયું. જો અધો, ધને કાનો માત્ર ઢો, તો અધો થયું ને, તો અધો ગતિ, બરાબર. નમો ગતિ, તો કે નમો ગતિ. મનઃ બલ, તો મનોબલ. બંને જો મન લખ્યું છે અહીંયા ઘડી અને હ છે, વિસર્ગ ની પહેલા અ આવ્યો, અહીંયા પણ અ આવ્યો, આ બે ને મિક્સ કરીએ તો શું બને? ઓ. તો અહીંયા વાક્ય શું થશે? મનો બલ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યારે આગળ જઈશું. ચાલો આગળ. વિસર્ગ પહેલા અ અને આ, પેલાની અંદર શું હતું? ખાલી અ વત્તા અ, તો શું બનતું હતું? ઓ બનતું. વિસર્ગ ની વાત કરું છું, હા, પેલા સ્વર સંધિની ની વાત નહીં કરતો. વિસર્ગ ની અંદર અહીંયા તમારે આ ડોટ પાડી દો, કેમ કે તમે બહુ હોશિયાર છોકરાઓ છે એટલે, બરાબર, ડાઉટ થઈ જાય, બરાબર. વિસર્ગ પહેલા અ અને આ, અહીંયા વિસર્ગ ની પહેલા અ વત્તા આ, તો શું થઈ જશે? કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગ નો શું થઈ જશે? ર થઈ જશે. શું થઈ જશે? ર થઈ જશે. ધારો કે આ અંદર વિસર્ગ છે, બરાબર, અને એની પછી શું છે? આ થઈ ગયો, આ અ છે અને આ થઈ ગયો, બરાબર, તો શું થઈ જશે? એનો ર થઈ જશે. એટલે અહીં આગળ ર થઈ ગયો, આનો ર થઈ જશે નિરાહાર, બરાબર. એવી રીતે નિહ એટલે આ અ છે, જો, એટલે હ છે અને આ ઢ, તો એનું થઈ જશે નિર્ધન, બરાબર, નિર્ધન લખજો. અહીંયા ર થશે તો આ ર આવ્યો, બરાબર, બોલાશે શું? નિરધન. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વિસર્ગ પહેલા ઈ, એટલે કે આને કહેવાય વિસર્ગ. એની પહેલા ઈ, ઉ, અને વિસર્ગ પછી એટલે કે આની પછી ક, પ, ત, ફ, આવું જ્યારે આવતું હોય ત્યારે કોઈ પણ ધ્વનિ હોય તો એ વિસર્ગનો શું કરી નાખવાનો? પતંગનો પ કરી નાખવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જો વિસર્ગની પહેલા શું આવ્યું? ઉ આવ્યું, બરાબર, પણ અહીંયા આપણે શું કીધું કે વિસર્ગ પછી કોઈ પણ ધ્વનિ હોય તો એને શું કરી નાખવાનું? પ ને પણ ષટકોણનો સ કરવાનો છે. અહીંયા બરાબર દેખાતું નથી એટલે આપણે પાડી દઈએ. સ થાય. શું થાય? સ થાય. તો જો દુહ વત્તા કર્મ, તો શું થઈ જશે? દુષ્કર્મ, બરાબર, દેખાતું નથી, હું ફરીથી લખી દઉં તમારા માટે. દુષ્કર્મ.
એટલે આનું શું થઈ જશે સ થઈ જશે ષટકોણનો સ ચતુઃ વત્તા પાદ તો પછી કોઈ પણ હોય તો સ કરી નાખવાનો ચતુષ્પાદ ઓકે વિદ્યાર્થી મિત્રો નિયમ તમે શીખો અને એને સમજો તો બધું જવાબ મળી જશે નિહફળ તો નિષ્ફળ છે ને બધામાં સ આવ્યો ને ચતુષ્પાદ બરાબર નિષ્ફળ ધનુષ ટંકાર ધનુષ ટંકાર તો જો હવે અહીંયા આની વાત કરું તમને આ જે કેવું છે ને તે આ બરાબર એ બધામાં શું થઈ જશે સ થઈ જશે ખ્યાલ આવ્યો ચાલો આગળ નેક્સ્ટ પેજ પર જોઈશું આપણે બરાબર વિદ્યાર્થી મિત્રો ન ખબર પડે તો મહેરબાની કરીને જણાવજો જેથી ફરીથી તમારા માટે કંઈક નવું ઇમ્પ્રુવમેન્ટ મારે લાવવું હશે અથવા કંઈક નવી સિસ્ટમ મારે એપ્લાય કરવી હોય તો હું કરી શકું બરાબર વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમે પણ શીખતા જશો તો તમારા બીજા મિત્રોને તમે શીખવાડશો બરાબર ને જાતે શીખશો જેટલી વાર શીખશો જેટલી વાર વિડીયો જોશો એટલું તમારી અંદર બરાબર ધ્યાન આવશે અમારા કેટલાક મિત્રો એવા છે વિદ્યાર્થી મિત્રો એવા છે કે સર અમે તમારો વિડીયો વારંવાર જોયો છે ત્યારે કંઈક ખબર પડે છે બરાબર તો જોઈએ વિસર્ગ ધરાવતા ની પરીક્ષાની અંતિમ તારીખોની અંદર તમે આ જોશો તો પણ તમને ફાયદો રહેશે પણ ધ્યાનથી જોજો ની એટલે અહીંયા આગળ ની અને આ જે બે ડોટ છે તેને શું કહેવાય વિસર્ગ એટલે નિહ પ્રત્યય પછી ર ધ્વનિ આવે તો આનું શું કરી નાખવાનું ની કરી નાખવાનું શું કરી નાખવાનું ની કરી દેવાનું કેવું ની મોટું ની એટલે દીર્ઘઈ ની ખ્યાલ આવ્યો છે ને તો જો દીર્ઘ થાય છે અને વિસર્ગનો લોપ થઈ જાય વિસર્ગનો લોપ એટલે ગાયબ થઈ જવું લોપ એટલે અદ્રશ્ય થઈ જવું ગાયબ થઈ જવું તો જુઓ નિહ વત્તા રોગ તો નિરોગ નિહ વત્તા રોગ તો નિરોગ જો અહીંયા છે ને ની પછી શું આવ્યું છે ર પ્રત્યય છે પછી આવે તેને ર પ્રત્યય કીધો છે તો અહીંયા આગળ જો વિસર્ગનો લોપ કરી લખ્યો આ નીકળી ગયા ડોટ અહીંયા આગળ નિરોગ થઈ ગયું અહીંયા આગળ નિરસ તો નિહ વત્તા રસ તો અહીંયા આગળ પણ દીર્ઘઈ કરી દીધું અને શું થઈ ગયું બરાબર નિરસ થઈ ગયું ચાલો વિસર્ગ પછી ચ છ કે સ ધ્વનિ હોય તો વિસર્ગનો શું કરી નાખવાનો સરનાઈનો સ કરી દેવાનો વિસર્ગ પછી મતલબ કે આ જે વિસર્ગ પછી ચ હોય છ હોય કે પોતે સસલાનો સરનાઈનો સ પણ કેમ ના હોય તો આ બધાનું શું કરી નાખવાનું સ બનાવી જ દેવાનો ખ્યાલ આવ્યો તો જો આ વિસર્ગ છે તો એની પછી શું છે ચ છે તો ચ આવ્યો તો એનું શું બનાવવાનું કીધું તો આપણને સ તો જો આની અંદર સ બનાવી દીધો નિશ્ચિંત ખ્યાલ આવ્યો મન ચક્ષુ તો મન ચક્ષુ આ ચ જ બનશે મોટે ભાગે ચ જ આવશે એટલે ટેન્શન લેવાની જરૂર નથી પણ કદાચ કઈ આવી જાય આ બે માંથી કોઈ આવી જાય તો પણ આપણે આ જ બનાવી દેવાના બરાબર પુનશ્ચ ઓકે ખ્યાલ આવે છે ને લા બોલો તો ખરા હાલા તમે તો ઓનલાઈન છો તો પણ યસ કરીને જવાબ આપવાનો નિહ દુહ પૂર્વ પ્રત્યય પૂર્વ એટલે આગળ પહેલા પછી સ આવે તો વિસર્ગ યથાવત રહે છે એટલે આ જો સ અને સ આવે એટલે ધારો કે આ છે બરાબર વિસર્ગ પહેલા નિહ આ વિસર્ગ પહેલા આવે છે તો આ જે સ છે ને તે વખતે આ નીકળતું નથી મતલબ કે તેનું તે જ રહેશે નિશંક નિશબ્દ અહીંયા આગળ નિશ્ચંક ના કહેવાય કે નિશ્ચબ્દ ના કહેવાય કે નિશ્ચસ્ત ના કહેવાય ખબર પડે છે ને અહીંયા ધ્યાન આપશો ને તો બધું ખબર પડશે તો સ છે તો નિશંક કરીશું નિશબ્દ કહેશું નિશસ્ત્ર કહેશું નિશુલ્ક કહેશું ખ્યાલ આવે છે ને નિશેષ એટલે અહીંયા આગળ સ
સ અને ચ સાથે બોલાય છે. જ્યારે અહીંયા કરી આપણે બોલવા જઈશું તો મજા આવે નહીં. આ એકદમ રોંગ ગુજરાતી થઈ જશે. આપણે બોલીએ ને અહીંયા સ તો નિસંદેહ, નિસત્વ, નિસ્વાર્થ, બરાબર, દુસાધ્ય, દુસાહસ, દુસ્વપ્ન, દુશાસન. આ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, કેમ કે આમાંથી મોટે ભાગે વધારે પૂછાય છે. બરાબર, આવા જોડાક્ષર વાળા હોય, વિસર્ગ વાળા હોય છે. ઇમ્પોર્ટન્ટમાં તમને એટલું જ કહી શકું કે જે જોડાક્ષર હોય ને એને ધ્યાનમાં વધારે રાખવાના, અને 2 માત્ર વાળા, બરાબર, ને એ ખાસ વધારે પૂછાય છે. છેલ્લે જોયો વિદ્યાર્થી મિત્રો કે વિસર્ગ પછી ત ને સ, એટલે કે આ વિસર્ગ પછી ત અથવા ક અને સ હોય તો એનું શું કરી દેવાનું? સસલાનો સ જ બનશે. શું બનશે? સ જ બનશે. ખ્યાલ આવ્યો? નમ તે તો નમસ્તે, અંતઃ તત્વ તો અંતસ્તત્વ, નિહ વત્તા તેજ તો નિસ્તેજ, બરાબર, નિહ વત્તા તેજ તો નિસ્તેજ. ત હોય તો શું બનશે? સસલાનો સ. કોની પછી? વિસર્ગ પછી. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મોટા અક્ષર એટલે લખાવ્યું કે યાદ રાખો મિત્રો, સંધિ ગોખવાની ના હોય, જોવાની ના હોય, એને બોલશો ને તો ઓટોમેટિક તમારા સ્વર તંત્રમાંથી સાચો જ ઉચ્ચાર નીકળશે. બરાબર, પણ આપણી પેલી પરિવેશ, વાતાવરણ જેવા લોકો સાથે રહેતા હોય એવી રીતે આપણે બોલતા હોય એટલે આપણો લહેકો એ પ્રમાણેનો થઈ જાય છે, એટલે આપણે પણ રોંગ બોલતા થઈ જઈએ છીએ. પણ ગુજરાતી આપણી માતૃભાષા છે. અત્યારે 21 ફેબ્રુઆરી ગઈ તે વખતે આપણને ધ્યાન આવે કે હું ગુજરાતમાં રહું છું તો મારી જોડણી અને વ્યાકરણ સારું હોવું જોઈએ, જે આપણા વારસાગતની અંદર પણ આવી શકે. એવું કંઈ જરૂરી નહીં કે હું જે પરિવેશમાં રહું છું તો એ જ પરિવેશમાં હું બોલી શકું. બરાબર, આપણે જે જગ્યા પર જઈએ છીએ તેના જેવા થવાનું નથી, પણ મારી છાપ એક રાખવાની છે. બરાબર, કોઈ જગ્યાએ જઈએ તો આપણે ની, ના આવું લેકા વાળું બોલવાનું બંધ કરી દો. બરાબર, દયાબેનને જોતા આપણે ના, હા આવો ધંધો બંધ કરી દો. તમારી જે સ્પેશિયાલિસ્ટ છે સ્ટુડન્ટ તરીકે ઓળખાવો, વિદ્યાર્થી તરીકે ઓળખાવો, એ જ તમારી છાપ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમારે કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે બોલવાનું છે, તો તમને સંધિના નિયમો આવડશે. સંધિના નિયમો તમને નથી પૂછવાના પરીક્ષામાં, પણ સંધિના નિયમ પ્રમાણે તમને સંધિ આવડી જશે. ફક્ત તમને અહીંયા નહીં, જીપીએસસી ની પરીક્ષાઓમાં પણ આવા સંધિ વાળા શબ્દો પૂછાતા હશે. બરાબર, 1 માર્ક્સનો તમને સંધિનો માર્ક્સ મળતો હોય ને તમારા જો 1 માર્ક્સ જો ખોટો નીકળી જાય તો તમારા કેટલા નેગેટિવ થઈ જાય છે, એ જ્યારે પાસ થશો ને અને ફેલ થશો ને ત્યારે ખબર પડશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને ફરીથી અમે શુભેચ્છાઓ આપીએ છીએ 11 તારીખના પેપર માટે, અને આવતીકાલે અમે નવા વિડીયો સાથે તમને મળીશું. અને તમારે ફક્ત એટલું જ કરવાનું છે, અમારો વિડીયો તમને ગમ્યો જ છે તો લાઈક કરો અને બીજા મિત્રોને પણ શેર કરો, અને સાથે બેસીને નિયમોની સાથે સાથે તમારા જૂના પેપર લો અને એની અંદર જે સંધિ પૂછાયેલી છે એ સંધિનો જે નિયમ બનતો હોય એ નિયમ પ્રમાણે એને સેટ કરો કે આ બરાબર છે તો તમે એકદમ ઓકે છો, તો તમારા નિયમ તમે પાક્કા થઈ ગયા. પરીક્ષામાં નિયમ નથી જ પૂછવાના, પણ જે પૂછવાનું છે તે તૈયાર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આટલું જ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ઓકે, બાય, બેસ્ટ ઓફ લક.